ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। ओम हरि ओम। આપણે આ શિબિર દરમિયાન આદિ શંકરાચાર્ય કૃત વાક્યવૃત્તિ ગ્રંથનું અધ્યયન કરવાના છે. મોટા ભાગના લોકો માટે શીર્ષક જરાક નવું છે, પણ એક શિબિરમાં પૂજ્ય દયાનંદ સ્વામીજી એ શીખવાડેલું અને હું શીખેલું ત્યારથી મનમાં હતું કે વાક્યવૃત્તિ કરવું છે. આ થોડોક ટેકનિકલ ગ્રંથ છે. વિષય વસ્તુ તો આખા વેદાંતની એક જ હોય છે, પણ આ ગ્રંથ આપણને એ વેદાંતનું અધ્યયન કેવી રીતે કરવું એનું થોડુંક માર્ગદર્શન આપે છે. એટલે કે આપણી સમજ કયા કયા ક્ષેત્રમાંથી આપણે પસાર કરીએ ત્યારે આ વેદાંતનું જે રહસ્ય છે એની સમજણ આપણને પ્રાપ્ત થાય. એટલે આ થોડોક ટેકનિકલ છે, પણ એમાં અત્યાર સુધી આપણે વેદાંતમાં દાખલા તરીકે વિવેક ચૂડામણી કરીએ, મોટો ગ્રંથ, તો એમાં એવું પહેલામાં પહેલો વિષય આવે છે કે આત્મા અનાત્માનો વિવેક. અને પછી આજ શંકરાચાર્યજીએ લગભગ 150 શ્લોક વિવેક ચૂડામણીમાં લખ્યા છે જે અનાત્માનું વર્ણન કરે છે. એટલે એમાં જેનું વર્ણન કર્યું છે શરીર આદિ, એને અનાત્મા કહેવાય. અને એનીથી નિવૃત્તિ થઈ જાય એટલે આપણને આત્માનું જ્ઞાન થઈ જાય એવી આપણી સમજ હોય છે અત્યાર સુધી. એ સમજ થોડીક બદલાશે આ ગ્રંથનો અધ્યયન કર્યા પછી. એટલે એ ખોટું છે એવું નથી, એ પણ શંકરાચાર્ય જે લખ્યું છે, પણ એના કરતા આ એડવાન્સ ગ્રંથ છે. એના કરતા થોડોક
2 સ્ટેપ ઉપર એવો આ ગ્રંથ છે. અને આપણે તો બધા વર્ષોથી સ્વામીજીને સાંભળીએ છીએ, એટલે આપણા માટે અઘરો તો નથી. એટલે આ વાક્ય વૃત્તિ નામનો ગ્રંથ આપણે અધ્યયન કરવાના છે. આદિ શંકરાચાર્યજીએ એ લખેલું છે. 2 પ્રકારના હોય છે. આમ તો યુટ્યુબ પર તમે જોયું હશે તો કોઈ લઘુ વાક્ય વૃત્તિ પણ છે અને આ બૃહદ વાક્ય વૃત્તિ છે. વાક્ય અને વૃત્તિ એવા 2 શબ્દ છે આમાં. વાક્ય એટલે આપણને થાય સેન્ટેન્સ, પણ આ ટેકનિકલ શબ્દ છે. વાક્ય એટલે મહાવાક્ય. વેદાંતનું અધ્યયન કરે એ લોકો એવું સમજતા હોય કે વાક્ય એટલે મહાવાક્ય, એવો એનો અર્થ છે. હવે આ જે મહાવાક્ય છે એ મહાવાક્ય કેટલા છે? તો અનંત છે, હંડ્રેડ્સ. એટલે પુરુષ સુક્તમ તમે બોલો તો એમાં મહાવાક્ય આવે, અને બધામાં મહાવાક્યો અનેક છે. પણ 4 વેદ છે, એટલે 4 વેદમાંથી એક લઈ અને 4 મહાવાક્યોને આ વિદ્વાનોએ મુખ્ય મહાવાક્યો ગણ્યા છે, એટલે 4 છે. બાકી મહાવાક્યો અનેક છે. આ એમાં તત્વમસી એ મહાવાક્ય જ્યારે પણ વેદાંતના રહસ્યનો, વેદાંતના વિષય વસ્તુનો વિચાર કરવાનો હોય ત્યારે વિચારના માધ્યમ તરીકે જો વપરાતો હોય તો એ આ વાક્ય વૃત્તિ છે, મહાવાક્ય. અને એ એટલા માટે લીધેલું છે કે એ બોધાત્મક મહાવાક્ય છે. બોધ આપે એવું છે. એ તત્વમસી નો જે બોધ છે એ બોધાત્મક મહાવાક્ય, એ તત્વમસી છે. એ બોધ પ્રાપ્ત થઈ ગયો પછી જે અનુભૂતિ થાય છે એ અહમ બ્રહ્માસ્મિ છે. એટલે અહમ બ્રહ્માસ્મિ એ અનુભવ વાક્ય છે. હવે એમાં પણ જો કંઈક સમજફેર થતી હોય તો અયમાત્મા બ્રહ્મ એ નિર્દેશાત્મક વાક્ય છે. એ નિર્દેશ કરે છે. અને ચોથું છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ નિર્દેશાત્મક છે. એમ 4 મહાવાક્ય છે. સિક્વન્સ. તત્વમસી એ સામવેદમાંથી છે. હવે એના કરતા વધારે જોઈએ. તત્વમસી સામવેદનું વાક્ય છે, છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે અને એ ઉપદેશાત્મક છે. ઉપદેશ આપણને મળ્યો તત્વમસીનો તો એનું પરિણામ શેમાં આવે? પરિણામ આવે છે અહમ બ્રહ્માસ્મિ. એટલે અહમ બ્રહ્માસ્મિ એ અનુભવ વાક્ય છે, અનુભવાત્મક વાક્ય છે. અને એ બૃહદારણ્યક ઉપનિષદમાં છે, યજુર્વેદમાં છે. ઋગ્વેદ થયો, યજુર્વેદ થયો, ઋગ્વેદ થયો, સામવેદ થયો. બરાબર. પછી આ અહમ બ્રહ્માસ્મિ અથવા હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્મ. હવે બ્રહ્મ અને આત્મા એ 2 શબ્દો આપણને ગૂંચવે છે. આ 2 જુદા છે કે શું છે? કારણ કે આપણે આપણી જાતને બ્રહ્મ માની શકતા નથી સહેલાઈથી, અને એટલે આપણે માનીએ છીએ કે અહીંયા આત્મા છે, પણ બ્રહ્મ છે એ જ બ્રહ્મ એ જલ્દી ગળે ઉતરતું નથી. એવું તો હોય. એટલે એના માટે નિર્દેશાત્મક જે વાક્ય છે એ છે અયમ. અયમ એટલે આ અયમાત્મા બ્રહ્મ. એ અથર્વણ વેદમાં છે, માંડુક્ય ઉપનિષદમાં આવે છે.
અથર્વણવેદમાં માંડુક્ય ઉપનિષદમાં અયમાત્મા બ્રહ્મ છે અને એ નિર્દેશાત્મક વાક્ય છે. અને ચોથું છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાન એને કે છે, જ્ઞાન એ બ્રહ્મનું જ્ઞાન છે અને પ્રજ્ઞાન એટલે બ્રહ્મનું પ્રત્યક્ષ સ્વરૂપે જ્ઞાન, એને પ્રજ્ઞાન કહેવાય છે. પ્રત્યક એટલે અહમ, તો પ્રત્યક્ષ સ્વરૂપે એટલે કે આ અનુસંધાનાત્મક વાક્ય છે. એ ઐતરીય ઉપનિષદમાં છે, ઋગ્વેદમાં. તો 4 મહાવાક્યો છે, બરાબર. આ 4 મહાવાક્યોમાં જ્યારે પણ બ્રહ્મ તત્વનો વિચાર કરવો હોય, વિદ્વાનોએ બ્રહ્મ તત્વને સમજાવવા માટેનો કોઈ પ્રયત્ન કરવો હોય તો ઉપદેશાત્મક વાક્ય રૂપે તત્વમસીનો જ ઉપયોગ થાય છે. અને એટલે ઘણી બધી જગ્યાએ તત્વમસીને બેઝ બનાવી અને પછી ચર્ચા થતી હોય છે જ્યારે પણ બ્રહ્મની ચર્ચા થાય ત્યારે. તો આ તત્વમસી એ ઉપદેશાત્મક વાક્ય છે. હવે વાક્ય તો કહ્યું કે 4 મહાવાક્ય છે, એમાંથી એક મહાવાક્ય નું સમજૂતી આ શંકરાચાર્યજીએ અહીંયા આપી છે, કારણ કે એમણે ઉપદેશ આપવો છે તત્વનો, એટલા માટે આ તત્વમસી વાક્ય લીધું. અને આ મહાવાક્ય એ શું બતાવે છે? આ 4 મહાવાક્ય કે બીજા 100 મહાવાક્યો હોય એ બધા એનું તાત્પર્ય શું છે? તો તાત્પર્ય તો છે બ્રહ્મ તત્વ, બરાબર. તાત્પર્ય શંકરાચાર્યજીએ એક જ શ્લોકમાં કહ્યું છે, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. આ તાત્પર્ય છે અને એ તાત્પર્યને સમજાવવું છે. ખાલી જીવો બ્રહ્મૈવ ના પરઃ એટલું જ આપણા માટે તો એટલું જ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ ઠીક છે, એ જરા પહેલું પગથિયું છે. આત્મા અનાત્માનો વિવેક થાય એટલે એ થઈ જાય છે, પણ એના પછીનું જે પગથિયું છે એમાં આપણને એને ગળે ઉતારતા ઘણી મુશ્કેલી પડે છે. એટલે છેલ્લો શંકરાચાર્યજીએ કહ્યું શ્લોકાર્ધેન, હું તો કહું છું કે પા ભાગનો એક પાદેન, એક પાદમાં જે કહ્યું છે એ જ તાત્પર્ય છે. તાત્પર્ય કોને કહેવાય? પેલા ઇલેક્શન હોય ત્યારે ભાષણ આપવા આવે, એક સભા કરે, જે કેન્ડિડેટ હોય એ સભા કરે અને સભા કરીને પોતાના પક્ષના પ્રશંસા કરે, પોતે જે કામ કર્યા એનું વર્ણન કરે વિસ્તારથી અને વિપક્ષનું નિંદા કરે. પણ આ બધું 1-1.5 કલાક જે બોલે એનું તાત્પર્ય શું? મને વોટ આપો, વોટ ફોર મી. ગ્રંથ કોટિભિઃ યદુક્તમ, જે કરોડો ગ્રંથોમાં લખાયું છે એનું તાત્પર્ય શું છે? તત્વમ અસી, એનું તાત્પર્ય છે. અને આ તાત્પર્ય આ તત્વમસી મહાવાક્યથી થાય છે. તો તત્વમસી મહાવાક્ય એટલે આપણે શું સમજ્યા કે શાસ્ત્ર કે છે, વિદ્વાનો કે છે, ગુરુજી કે છે કે ઓ જીવ, તું જ બ્રહ્મ છે, જીવાત્મા જ પરમાત્મા છે, એ તાત્પર્ય છે. હવે જીવાત્મા અને પરમાત્મા સાદા શબ્દોમાં જેને આપણે વિસ્તારથી જોવાના છીએ એને કહીએ કે હું એટલે વ્યષ્ટિ અને પરમાત્મા એટલે સમષ્ટિ. તો સમષ્ટિ એટલે જ વ્યષ્ટિ. સમષ્ટિ જે મેક્રોકોસ્મિક છે અને આ વ્યષ્ટિ માઇક્રોકોસ્મિક, હું એ નાનો, એ જ પરમાત્મા. તો
તો આ હું જેને હું બિચારો નાનો સુખી દુઃખી થનારો કરતા ભોગતા માનું છું એ જ પરમાત્મા છે. હવે આ વાક્યની વ્યાખ્યા આપણે જોઈ. હવે વૃત્તિ કોને કહેવાય? તો વૃત્તિ એટલે એક નાની સમજૂતી, ટૂંકાણમાં સમજૂતી એટલે વૃત્તિ. પાણીનીનું ગ્રામર હોય એમાં સૂત્ર હોય અને એ સૂત્રને સમજાવવામાં, સૂત્ર એટલે તો સાવ નાનું હોય, બરાબર? સૂત્ર સાવ નાનું, જેમ બ્રહ્મસૂત્ર છે, પાણીના સૂત્રો છે, યોગ સૂત્ર છે, સાંખ્ય સૂત્ર છે. તો સૂત્રો એટલે સાવ નાનું, જેને કોઈ સમજાવે નહીં તો કોઈ સમજણ ના પડે, બરાબર? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કહ્યું. જો સમજાવે નહીં તો સમજણ પડતી નથી. એવી રીતે પ્રાણીની સૂત્ર કશું સમજણ, વૃદ્ધિ રાધૈચ, કશું ખબર ના પડે એમાં શું કહ્યું એ. એટલે એને જે સમજાવતું ટૂંકું જે વ્યાખ્યાન છે એને વૃત્તિ કહેવાય છે. એટલે પ્રથમાવૃત્તિ હોય, કાશિકા વૃત્તિ હોય તો એ વૃત્તિ છે. બ્રહ્મસૂત્ર ઉપર શિવાનંદ બ્રહ્મેન્દ્રની વૃત્તિ છે. એ વૃત્તિ એટલે ટૂંકું, અને પછી એનું પણ લંબાણ કરવું પડે તો એને કહેવાય છે વ્યાખ્યાન, અને એ ભાષ્ય કહીએ છીએ. તો લાંબુ છે એ ભાષ્ય છે, એના ઉપર વૃત્તિ હોય. વૃત્તિ એટલે ટૂંકી હોય. તો અહીંયા પણ 53 શ્લોકોમાં જ શંકરાચાર્યજી આ વાક્યને મહાવાક્યની સમજૂતી આપે છે. એટલા માટે એનું નામ આપ્યું છે વાક્ય વૃત્તિ. આ વાક્ય વૃત્તિ છે. હવે તત્વમ અસી, તે તું છે. વિદ્વાનોએ આને ગ્રેટ ઇક્વેશન કહ્યું છે. એક સમીકરણ છે. સમીકરણની ક્યારે જરૂર પડે? 8 બરાબર 8 તો સમીકરણની જરૂર પડતી નથી, બરાબર? 2 બરાબર 8 તોય તે સમીકરણ થતું નથી. તો કેવી રીતે સમીકરણની ક્યારે જરૂર પડે? જ્યારે કેમ જરૂર નથી પડતી? 2 બરાબર 8 એટલે દેખીતી રીતે જ જુદું છે, એટલે ત્યાં કોઈએ સમજાવવાની જરૂર નથી પડતી. પેલું દેખીતી રીતે જ સરખું છે, ત્યાંય સમજાવવાની જરૂર નથી પડતી. પણ 5 વત્તા 4 બરાબર 9 અને 10 ઓછા 1 બરાબર 9, બધા જ આંકડા જુદા છે. પેલી ગણિતની સિમ્બોલ જુદું છે, વત્તા ઓછા. તો ત્યાં ખબર પડે કે ત્યાં દેખીતી રીતે જુદી વસ્તુ એ સરખી જ છે એવું કહેવા માટે સમીકરણ જોઈએ. અને એટલે આ તત્વમસી પણ સમીકરણ છે. કારણ કે દેખીતી રીતે જુદા છે ને, આપણને હજુ 25 વર્ષથી સાંભળ્યું છે, નથી હજુ ગળે ઉતર્યું કે તત્તુ હું એ જ પરમાત્મા છે. હોતું હોય આવી જાય છે પ્રશ્ન, અને એ હોતું હોય એ પ્રશ્ન આવે છે એટલા જ માટે. હવે હોતું હોય જે છે ને એ કેવું છે? એ અનાદિકાળથી ચાલી આવેલું આપણા વિશેનું અજ્ઞાન છે, જતું જ નથી. ઇલાસ્ટિક જેવું છે, તમે ધક્કો મારો ને પાછું આવી જાય છે. 1 કલાક દરમિયાન થોડીક વાર જતું રહે ને પછી પાછું આવી જાય. એટલે એ જે અનાદિકાળથી ચાલ્યું આવતું અજ્ઞાન છે એ જલ્દી જતું નથી. અને એટલે આપણે આ ઇક્વેશનને, આ જે સમીકરણ છે એને સહજ રીતે સ્વીકારી નથી શકતા. માટે કરોડ ગ્રંથની જરૂર છે. ગ્રંથ કોટી બી, બરાબર? કરોડ ગ્રંથ છે. એમાં આપણે તો કેટલા ભણીએ છીએ? એ તો કે છે કરોડ. એક સાંભળ્યું હશે આપણે બધાએ
કે પેલી તક્ષશિલા વિદ્યાપીઠ હતી, એમાં અંગ્રેજોએ આપણું સાહિત્યને બાળી નાખવા માટે જે લાઇબ્રેરી હતી એને આગ લગાડી. 3 દિવસ સુધી આગ લાગી ચાલી અને બધા ગ્રંથો બળી ગયા. અને પછી બાકી જે રહેલા જે છે એ અત્યારે આપણને ઉપલબ્ધ છે. અને એ આપણે 25 જન્મમાં પૂરા કરી શકીએ એવું લાગતું નથી. આ જન્મમાં તો આપણે શું કરીએ છીએ, 108 180 ઉપનિષદ અત્યારે અવેલેબલ છે. 10 પર શંકરાચાર્ય જે ટીકા લખી છે, આપણે 2, 3, 4 પણ જો ભણીએ તો પણ એને આપણે આત્મસાત કરી શકતા નથી. એટલે એટલું મોટું સાહિત્ય છે, પણ સમીકરણ આ એક જ છે. અને એટલા માટે આ સમીકરણને આપણે વારંવાર જેટલી વાર તક મળે એટલી વખત જુદા જુદા દ્રષ્ટિકોણથી એને જો સમજવા પ્રયત્ન કરીએ તો એ આપણી બુદ્ધિમાં સ્થિર થાય. એટલે આવું જે ટૂંકાણમાં જે એનાલિસિસ કર્યું છે એને વૃત્તિ કહે છે. હવે આપણે જોયું કે સમીકરણ છે આ, અને સમીકરણ કેમ કહ્યું, કારણ કે દેખીતી રીતે જુદું જુદું છે, પણ ખરેખર એ બે એક જ છે. એનો જવાબ એક જ છે. હવે આ 53 શ્લોક છે. તો શાસ્ત્રમાં હંમેશા એવું કંઈક કહેવામાં આવ્યું છે કે કોઈક એક નાનકડા ભાગ ઉપર વિચાર થાય ત્યારે એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. બરાબર? એટલે એવું કહ્યું કે શાસ્ત્ર એક દેશ સંબંધમ શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ આહુ તમ પ્રકરણમ નામ ગ્રંથ ભેદમ વિભર્જિતમ. શાસ્ત્રના એક ભાગને જ લઈ અને એનો જ વિચાર કરે એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. તો બીજા કયા હોય કે જે સર્વદેશ વૃત્તિત્વ શાસ્ત્રત્વ, જે બધા પાસાઓનો અધ્યયન કરે, અભ્યાસ કરે, એને શાસ્ત્ર કહેવાય છે. અને જે એક પાસાનો અભ્યાસ કરે એને પ્રકરણ ગ્રંથ કહેવાય છે. તો આ વાક્ય વૃત્તિ એક પ્રકરણ ગ્રંથ છે. આ જ્યારે પણ કોઈ પણ ગ્રંથ આપણે ભણવાનો ચાલુ કરીએ ત્યારે એનું અનુબંધ ચતુષ્ટય હોય છે. અનુબંધ ચતુષ્ટય એટલે કે આ ગ્રંથનું વિષય વસ્તુ શું છે, આ ગ્રંથનો અધિકારી કોણ છે, અધિકારી અને વિષય વસ્તુ જોડે શું સંબંધ છે, અને આ ગ્રંથ ભણવાથી મને શું ફાયદો થશે, વાણિયાવૃત્તિ, મને શું મળશે. બરાબર? તો આ મને શું મળશે એ પ્રયોજન છે. આને કહેવાય છે અનુબંધ ચતુષ્ટય. બરાબર? એનો એક શ્લોક છે, તમને યાદ ના રહે તો કઈ વાંધો નહીં, પણ સાંભળીએ. સંબંધશ્ચ અધિકારી ચ વિષયશ્ચ પ્રયોજનમ ગ્રંથાદૌ તેન વક્તવ્યમ તસ્માત શાસ્ત્રમ પ્રશસ્યતે. શાસ્ત્રની પ્રશંસા ત્યારે જ થાય છે, પ્રસ્થાપન ત્યારે જ થાય છે જ્યારે એને શાસ્ત્રના શરૂઆતમાં અનુબંધ ચતુષ્ટય કયો હોય. અને એ એક પ્રકારની ટ્રેડિશન છે શાસ્ત્રમાં કે દરેક લેખક જે કોઈ લખેલું હોય એને અનુબંધ ચતુષ્ટય પહેલા શ્લોકમાં કયો હોય. તો આ શાસ્ત્ર જે છે એનો અધિકારી કોણ? આપણે હવે આ વેદાંત વાક્યવૃત્તિ છે, એ વાક્યવૃત્તિને વેદાંતના એક ગ્રંથ તરીકે જોઈએ તો વેદાંતનું અધિકારી કોણ છે, વેદાંતનો અધિકારી કોણ, એવું એક બહુ સુંદર શ્લોક કયો છે આપણે વિવેક ચૂડામણીમાં. મેધાવી પુરુષો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણઃ અધિકારી આત્મવિદ્યાયામ. આત્મવિદ્યાનો અધિકારી કોણ? એ કે છે એ મેધાવી. આપણે મેધા સુક્તમનો પાઠ કેમ કરીએ છીએ દરરોજ? મેધાની જરૂર છે. મેધાવી
મેધાવી એટલે બુદ્ધિમાન, કારણ કે અહીંયા કસરત કરવાની છે બુદ્ધિની. આગળ એક વખત આવવાનું છે ત્યારે કદાચ ફરી કહીશ, પણ થોડી વાર કહી દઉં કે યોગાચાર્ય હોય ને, આપણે યોગ શીખવા જઈએ અને એ યોગ શીખવાડે, બરાબર, એટલે કે આસનો શીખવાડે, અને પછી દરેક આસનમાં કે તમને જો પાચનની સમસ્યા હોય તો આ કરો, અને ગેસની સમસ્યા હોય તો આ કરો ને, એવું બધું કહેતા હોય છે, બરાબર. એ તો શીખવાડે ને આપણે પ્રેક્ટિસ કરીએ. એ આસન આપણે કરીએ નહીં તો ફાયદો થાય? એની થિયરી જાણવાથી ફાયદો થાય? એવી રીતે આ વેદાંત શાસ્ત્ર પણ પગલે પગલે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા, જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણને એવું કે આ તમે જેને હું કહો છો, આ શરીર હું, આ મારો હાથ મારો કહો છો એટલે હું નથી. જે મારું છે તે હું નથી. તો મારું શરીર જ્યાં આપણું તાદાત્મ્ય બહુ વધારે છે એનો ઉલ્લેખ શાસ્ત્ર પહેલો કરે છે, એટલે અહમ, બરાબર. તો એ હું જતો નથી, અને મમ, હુંનું એક્સટેન્શન, હુંનો વિસ્તાર એ મમ, મારું ઘર અને મારી મિલકત અને મારા બાળકો અને પેલું વ્યાજનું વ્યાજ, ત્યાંથી આપણી તાદાત્મ્ય બુદ્ધિ જતી નથી. હવે શાસ્ત્ર તો કે છે કે આ તું નથી, એટલે આપણે બુદ્ધિને પેલું યોગાસન કરીએ તો એ પ્રમાણ કરવાનું હોય. એવું અહીંયા બુદ્ધિને શું કહેવાનું હોય? હું આ નથી, હું આ નથી. નેતિ નેતિ, નેતિ નેતિ ને ટેમ્પરરી નથી, નેતિ નેતિ પરમેનન્ટ છે. 1 કલાક માટે નહીં, નેતિ નેતિ પરમેનન્ટ. એટલે એ કરીએ, બુદ્ધિની કસરત કરીએ, એને એ છે મેધાવી. અને પછી કયું? ઉહાપોહ વિચક્ષણ, વિદ્વાન. હા, વિદ્વાન, એ વિદ્વાન બુદ્ધિશાળી હોય. ઉહાપોહ, આ કેમ? ઉહાપોહ એટલે કે આર્ગ્યુમેન્ટ કરવો. જે કહેતું હોય એની સામે આપણે પ્રશ્ન, પછી એનો જવાબ, પછી પ્રશ્ન, પછી જવાબ. ઉહાપોહ વિચક્ષણ, આત્મવિદ્યાયામ અધિકારી. અને આવું કરવા માટે હજુ બેસિક ક્વોલિફિકેશન શું જોઈએ એનું બીજા લીટીમાં કહ્યું છે. વિવેકીન વિરક્તમ સમાધિ ગુણશાલિનઃ મુમુક્ષોઃ એવ હિ બ્રહ્મ જિજ્ઞાસા યોગ્યતા મતા. બ્રહ્મ જિજ્ઞાસાની યોગ્યતા માટે સૌથી પહેલું શેની જરૂર છે? વિવેકી, એટલે કે તત્વબોધ યાદ કરવાનું. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ અને મુમુક્ષુત્વમ, આ 4 પણ જોઈએ. એટલે આ 4થી જ, કારણ કે આ 4 વાળા તો આપણા વડીલો ઘણા હતા, બધાને ખબર છે. કોને નથી ખબર કે આત્મા અને અનાત્મા 2 વસ્તુ છે? અહીંયા બધાને, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, બધાને ખબર છે, કારણ કે બધાએ મૃત્યુ જોયું છે. એટલે આ જગ્યાએ 2 વસ્તુનું મિશ્રણ છે એવું બધાને ખબર છે. એટલો વિવેક તો છે ને, બધાને છે. એટલે વિવેકી પણ વિરક્ત, વૈરાગ્યની જરૂર છે. અને પછી વૈરાગ્ય ત્યારે જ આવે છે જ્યારે સમાધિ, ષટ્ક સંપત્તિ હોય, શમ વગેરે.
અને છેલ્લે આ બધું કરવા છતાંય મુમુક્ષુત્વમ એ અગત્યનું છે. મારે મુક્ત થવું છે, એટલે કે જેને બંધનનો અનુભવ થાય, જેને બંધન નડે કઠે, આ શું કરવાનું, રોજ મારે આવું જ કરવાનું, એવું જેને કઠે એને જ મુક્ત થવાની ઈચ્છા થાય. એક વિદ્વાને બહુ સરસ કહેલું કે આપણું જીવન કેવું છે કે છે કે 5 ઇન્દ્રિયો તો છે જ, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે અને સંસ્કાર ચિત્ત છે. એ બધા બોર્ડ છે, બધામાંથી વારાફરતી ગયે ઓર્ડર છૂટે છે અને આપણે એને પૂરા કરવા માટે પ્રવૃત્તિ કરવી પડે છે. કોઈ આમ કે કોઈ આમ કે કોઈ આમ કે, એવું તમારા ઘરમાં થતું હશે કે પપ્પા આમ કે, મમ્મી આમ કે, ને પેલો બીજા આમ કે, પાડોશી આવું કે, ને આપણા મિત્ર કોઈ ખાસ એ પાછું જુદું કે, બધેથી ઓર્ડર છૂટે અને એ બધા ઓર્ડર છૂટે એને આપણે જો અમલમાં મૂકવા હોય તો આપણી ઈચ્છા મુજબ કશું થતું નથી. આપણે બધાનો અનુભવ છે ને, એવું જ આ અહીંયા પણ છે. આ બધા જ બધેથી ઓર્ડર છૂટે છે અને આપણે એને અનુસરતા જઈએ છીએ. અને એટલે આજે જે માનવાનું છે, જે સમીકરણને સમજવાનું છે, ત્યાં આપણને બહુ મોટી તકલીફ પડે છે. બરાબર છે? એટલે અધિકારી કોણ છે? તો એ કે છે કે એ પરિપક્વ વિરક્ત હોય અને જેને મુક્તિની મોક્ષની ઈચ્છા હોય, એ આ વેદાંત શાસ્ત્રનો અધિકારી છે. વિષય વસ્તુ શું હોય વેદાંત શાસ્ત્રની? પરબ્રહ્મ એ એનો વિષય છે. પરબ્રહ્મ સંબંધિત વિચાર એ વિષય. અને સંબંધ શું? મારા અને શાસ્ત્ર વચ્ચે સંબંધ શું? શાસ્ત્ર મોક્ષનો ઉપદેશ કરે છે અને મારે મુક્ત થવું છે, એટલે મુક્ત થનાર હું અને મુક્ત થવાનું સાધન બતાવનાર શાસ્ત્ર, એવો મારો અને શાસ્ત્રનો સંબંધ છે. અને એનો પ્રયોજન શું? પ્રયોજન તો આ જે રોજનો આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક જે તાપ છે, તાપત્રય, એમાંથી નિવૃત્તિ, અને કેવી આત્યંતિક નિવૃત્તિ, એમાંથી આત્યંતિક નિવૃત્તિ થાય, એ આ શાસ્ત્રનું પ્રયોજન છે. કારણ કે આપણને સાપેક્ષ મુક્તિ તો મળ્યા કરે છે વિષયોમાંથી. આપણી ઈચ્છા પૂરી થાય એટલે આનંદિત થઈ જઈએ છીએ આપણે, પણ એ ટેમ્પરરી, ટૂંકા ગાળાની મુક્તિ નહીં. અને એટલે એની આત્યંતિક નિવૃત્તિ, જે આજ જન્મ કે આજ શરીરમાંથી જ મુક્તિ એવું નથી. કારણ કે આ શરીરમાંથી તો મુક્તિ મળવાની છે, એવું બધા જાણે છે. ત્યારે મુક્તિ નથી થતી, એ તો ટેમ્પરરી છે. પાછું આના પછી બીજું શરીર અને પછી બીજું. કેટલું? 84 લાખ. અને એક વખત 84 લાખ નહીં, જ્યાં સુધી અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ દ્રઢ ના થાય ત્યાં સુધી 84 ગણ્યા કરવાના. અને દરેક શરીરમાં તાપત્રય છે. એ રાજા હોય કે દેવ હોય. એટલે આત્યંતિક નિવૃત્તિ એ એનું ફળ છે, પ્રયોજન છે. આપણે વાક્યવૃત્તિ માટેના પૂર્વ ભૂમિકા રૂપે
અનુબંધ ચતુષ્ટય જોયો, વાક્ય વૃત્તિ શીર્ષકનો અર્થ જોયો, વૃત્તિ એટલે શું એ જોયું, અને સમીકરણ જે સૌથી અગત્યનો મુદ્દો છે એ પણ જોયો. એટલે આ વાક્ય વૃત્તિ ગ્રંથ માટેની પૂર્વ ભૂમિકા આપણે કરી. અને હવે આ વાક્ય વૃત્તિ ગ્રંથની આપણે શરૂઆત કરીએ. પહેલો શ્લોક. સર્ગ સ્થિતિ પ્રલય હેતુમચિંત્ય શક્તિમ વિશ્વેશ્વરમ વિદિત વિશ્વમનંતમૂર્તિમ નિર્મુક્ત બંધનમપાર સુખાંબુરાશિમ શ્રીવલ્લભમ વિમલબોધઘનમ નમામિ. આ પ્રાર્થના છે, નમસ્કારાત્મક મંગલાચરણ કહેવાય એને. એ નમસ્કાર કરે છે. અને કોને નમસ્કાર કરે છે? શ્રી વલ્લભમ એટલે નારાયણને. તો નારાયણને નમસ્કાર કરે છે, કારણ કે હમણાં જ આપણે પેલો શાંતિ મંત્ર બોલ્યા, શ્લોક બોલ્યા શરૂઆતમાં મંગલાચરણ, કે પહેલા નારાયણ છે અને એમની પરંપરામાં શ્રી શંકરાચાર્ય, બરાબર, એ બધા આવે. એટલે સાધુઓમાં આમ પણ નમો નારાયણ કહેવાનો જ રિવાજ છે, બરાબર. એટલે નારાયણને નમસ્કાર કરે છે. શ્રી વલ્લભમ નમામિ એ કેવા છે એનું વર્ણન છે આખો શ્લોક, અને નમસ્કાર છે એટલે આપણે એનું હવે અહીંયા પણ તમને વેદાંતનું આખું જે એનું પરિપાટી છે, બેકગ્રાઉન્ડ છે, બેઝ છે, એ બેઝ આ મંગલાચરણમાં સ્પષ્ટ થઈ જાય છે. અચિંત્ય શક્તિમ એ મારા પરમેશ્વર નારાયણ કેવા છે? અચિંત્ય શક્તિમ. કેમ અચિંત્ય શક્તિમ કહ્યું? અચિંત્ય કોને કહેવાય? જે મનથી જેનું ચિંતન ના થઈ શકે એ અચિંત્ય. દાખલા તરીકે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એનો થોડુંક અનુભવ થાય, ચિંતન થાય, પણ આકાશનું ચિંતન થઈ શકે નહીં. એટલે જે અમાપ છે એ અમાપનું ચિંતન ના થાય, કારણ કે મનની શક્તિ માત્ર પરિમિત થોડુંક જ એવું જે વસ્તુ હોય એનું ચિંતન કરવાની છે. અને એટલા માટે સવારે સ્વામીજીએ કહ્યું કે ધ્યાન, સગુણ આકારનું ધ્યાન થઈ શકે, પણ નિર્ગુણ નિરાકારનું ધ્યાન થઈ શકતું નથી. શું તમે તમારા આંખ સામે લાવો કે જેનું ધ્યાન કરો? એટલે ધ્યાન સહેલું છે, પણ નિધિધ્યાસનમાં તો તમારે નેતિ પદ્ધતિ જ અપનાવવી પડે, અને એટલે કંઈક તો તમારા બુદ્ધિ સામે લાવવું પડે. એ બુદ્ધિ સામે લાવી અને પછી મનો ચિત્ત અહંકાર ચિત્તાની નાહમ, બરાબર. તો મનો, હું મન નથી, હું બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, તો નથી નેતિ કરવું પડે. અચિંત્ય શક્તિ એ જે અચિંત્ય શક્તિ છે, મનના વિચારોથી ના સમજાય એવું જે છે, એને વિચારમાં બદ્ધ ના થઈ શકે, એ અચિંત્ય. હવે આ જે અચિંત્ય શક્તિ છે, એ અચિંત્ય વસ્તુ શાસ્ત્ર કે છે એ આનંદ સ્વરૂપ છે.
શાસ્ત્ર કે છે એ આનંદ સ્વરૂપ છે, જેનું ચિંતન ના થઈ શકે એ આનંદ સ્વરૂપ. હવે એ તમે કેવી રીતે સમજી શકો? તો શાસ્ત્ર પાસે તો જવાબ છે એનો. શાસ્ત્ર કે છે કે સુષુપ્તિ, સુષુપ્તિમાં તમને જેનો આનંદ મળે છે એ સુષુપ્તિને તમે જોઈ શકો છો. ભગવાને સુષુપ્તિ આપણે જાતે જોઈ શકીએ એવી વ્યવસ્થા નથી રાખી. સુષુપ્તિના આનંદની અનુભૂતિ હંમેશા ઉઠ્યા પછી જ ખબર પડે. બરાબર? એટલે એ કેવું છે? અચિંત્ય, નિર્વિષય વસ્તુનું વર્ણન ના થાય પણ એની અનુભૂતિ તો, કારણ કે ઊંઘ કરતા શ્રેષ્ઠ આનંદ બીજો કોઈ છે જ નહીં આ અજ્ઞાન દશામાં. ઊંઘ સિવાય આનંદ બીજો કોઈ છે જ નહીં, પણ ઊંઘમાં કોઈ વિષય નથી અને છતાંય આનંદ તો છે. એનું વર્ણન ના થઈ શકે પણ અનુભૂતિ થાય. અને એવું જ જાગ્રતમાં તો પણ થાય છે. ગળ્યું ખાધું તમે અને કેવું હતું? તમે ગમે તેટલું જેટલા શબ્દો બોલો પણ શ્રોતા એનો અનુભવ ના કરી શકે. જાતે જ ખાવું પડે તો જ એનો અનુભવ થાય. આ જાગૃતના આનંદનો માપ. તો એ જેનું વર્ણન નથી થઈ શકતું એ અચિંત્ય છે. તો પછી એને કેવી રીતે જોવાનું? વિદ્યુત છે એવું કેવી રીતે કહેવાય? કઈક આ કશું કઈક હોય, કોઈક સાધન એટલે કે કાર્ય દ્વારા કારણનું અનુમાન થઈ શકે. બરાબર? કાર્ય દ્વારા કારણનું અનુમાન થાય કે આ લાઈટ, આ બલ્બ ચાલે છે એટલે વિદ્યુત છે. વિદ્યુતને અનુભવ થાય અડકીએ ને, પણ અડકવું પડે, સાક્ષાત્કાર થઈ જાય. મારી બેનને થઈ ગયો હમણાં આપણી તમારી સેવા કરવા માટે. પણ એક કાર્ય દ્વારા કારણનું અનુમાન થઈ શકે. ત્યાં પણ ચિંતન થઈ શકે, એનું માપ કાઢી શકાય. આ વિદ્યુત આટલા 100 નો બલ્બ હોય કે 1000 નો બલ્બ હોય એટલી જ છે? ના, 25,000 વાળી પણ આપણે પેલું રેલવે પર વાંચેલું છે. બરાબર ને? 25,000 વોલ્ટ. એટલે એનું જે ઉપકરણ હોય, સાધન હોય, એ સાધન અનુસાર એ વ્યક્ત થાય. પણ એ મેક્સિમમ કેટલી હોઈ શકે એ તમે કહી શકો નહીં. આપણે કહી શકીએ નહીં કે ઈશ્વરની શક્તિ કેટલી અપાર, અનંત, અચિંત્ય. આપણે શબ્દ પકડી રાખવો છે, અચિંત્ય. એટલે ઉપકરણ સાધન અનુસાર એ વ્યક્ત થાય, પણ એટલી જ એની શક્તિ છે એવું આપણે કહી શકીએ નહીં. એટલા માટે અહીંયા કહ્યું અચિંત્ય શક્તિમ. કેમ? કારણ કે એ સર્ગ સ્થિતિ પ્રલય હેતુમ, એ આ બ્રહ્માંડનું, આ સૃષ્ટિનું સર્જન કરવા શક્તિમાન છે, પાલન કરવા શક્તિમાન છે, લયની પણ એની પાસે શક્તિ છે. અને જેને જે સર્જન કરે છે, પાલન કરે છે અને લય કરે છે એવી જે શક્તિ છે એને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ. શાસ્ત્રમાં એને ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે કે કંઈક ઉત્પન્ન કરવું. હવે આ ઉપાદાન કારણ આપણે કેમ કહ્યું એની વાત પણ આપણને ખબર જ છે, કારણ કે આપણે તો જાણવાના જ કે પેલો ઘડો છે એ ઘડાનું ઉપાદાન કારણ માટી છે.
માટી ના હોય તો કુંભાર કશું કરી શકે નહીં, બરાબર? તો આ ભગવાન ક્યાંથી લાયા મટીરિયલ? એ કે ભગવાન મટીરિયલ પોતે બની ગયા. એવું કેવી રીતે માની લઉં? પ્રમાણ આપો. પ્રમાણ વગર ચાલે નહીં શાસ્ત્રમાં કોઈ આર્ગ્યુમેન્ટ. અને પ્રમાણ છે ઉપનિષદમાં ઉર્ણ નાભીનું ઉદાહરણ આપ્યું છે. પેલો કરોળિયો એ ઝાડ બનાવવા માટેનું મટીરિયલ પણ પોતાનામાં છે અને ઝાડુ બનાવવાનું જ્ઞાન પણ એને પોતે જ છે. એટલે ઉપાદાન કારણ પોતે જ છે, બરાબર? તો આ ઉર્ણ નાભીનું ઉદાહરણ જે ઉપનિષદમાં છે, એટલે કે જેને કહેવાય કે શાસ્ત્રનું એને સપોર્ટ છે. શાસ્ત્રમાં એના માટે પ્રમાણ છે. તો એક આ તો આપણી પાસે 3 પ્રમાણ હોવા જોઈએ એમ શાસ્ત્ર કહે છે. કયા કયા 3 પ્રમાણ હોવા જોઈએ? શાસ્ત્ર એને અનુમતિ આપે, શાસ્ત્ર એનું વર્ણન કરે એટલે શાસ્ત્ર પ્રમાણ હોય. એ શાસ્ત્ર પ્રમાણ કદી આપણા અનુભવથી વિરુદ્ધ હોતું નથી. એટલા માટે લોજિક, આપણી બુદ્ધિ માત્ર લોજિકથી જ કન્વિન્સ થાય છે. આગળ એક બહુ સુંદર શ્લોક છે, ત્યાં આપણે એનું થોડા વિસ્તારથી વર્ણન કરીશું કે આપણી બુદ્ધિ શાસ્ત્રનું પણ નથી માનતી, કારણ કે 99% લોકો, 99 કરતા વધારે ટકા લોકો તો કહે છે કે વેદ શું કરો છો, કરોડો વર્ષ જૂનું એ કઈ સાચું હોય? અને આપણે તો કહીએ છીએ કે વેદમાં કહ્યું એટલે એ બ્રહ્મ વાક્ય. વેદ પ્રમાણ છે આપણા માટે. પણ આટલા 99% લોકો ખોટા? હા, અત્યારે આપણી દ્રષ્ટિકોણથી એ ખોટા. કારણ કે વેદમાં જે કહ્યું છે એને એમના જ શબ્દોમાં, એમના જ અનુભવથી આપણે સમજાઈ શકીએ એમ છે, જો એ સમજવા તૈયાર હોય તો. એટલે અનુભૂતિ એ પણ પ્રમાણ છે, બરાબર? એટલે શાસ્ત્ર પ્રમાણ છે, અનુભવ પ્રમાણ છે. અને શાસ્ત્ર અને અનુભવનું જે પ્રમાણ છે એનાથી જે સમજ ઊભી થાય છે એ સમજ એ જ પ્રમા છે, એ જ બુદ્ધિ છે. એટલે સર્ગ સ્થિતિ પ્રલય હેતુ, જે આ સૃષ્ટિનું સર્જન કરવાનું, પાલન કરવાનું અને લય કરવાનું જે કારણ છે એ અચિંત્ય શક્તિ જ હોવી જોઈએ. કારણ કે એક નાનકડી વસ્તુ તમારે બનાવવી હોય, તમારે કોઈ પેલું અત્યારે તો ચાલે છે ને સ્ટાર્ટઅપ, કોઈક નવું વસ્તુ ઉત્પાદન કરવી હોય એના માટે કેટલી બુદ્ધિ લગાડવી પડે, કેટલી અગવડો આવે, કેટલા સામે પ્રતિબંધો હોય, એ બધાનું નિરાકરણ કરી અને કોઈક એક નવી વસ્તુ બનાવે છે લોકો. તો આ તો ફ્લોલેસ, એક પણ ભૂલ ના કાઢી શકાય એવા સાધનો બનાવ્યા છે એમણે તો, ભગવાને. એક જગ્યાએ આપણે નાની ભૂલ ના કાઢી શકીએ એવું જે સર્જન કર્યું છે, એ સર્જન માટે એને બુદ્ધિ જોઈએ. અને એટલા માટે આગળ કહ્યું વિદિત વિશ્વમ, જે જાણે છે. વિદિત, જેનામાં જ્ઞાન છે. અને જ્ઞાન એટલે ઇન્ટેલિજન્ટ કોઝ, એટલે એ નિમિત્ત કારણ. ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ પણ એ જ છે. જેવી રીતે પેલો કરોળિયો, જેને જ્ઞાન છે. હવે આ નિમિત્ત કારણ કયું? વિદિત વિશ્વમ, એમાંથી એની જ્ઞાન શક્તિ ઉત્પન્ન થાય છે, બરાબર? એટલે સર્જન શક્તિ આગળ આવી, પછી જ્ઞાન શક્તિ. અને પાલન કરવા માટે શું જોઈએ? તો એ કે છે વિશ્વેશ્વરમ, વિશ્વનો જે ઈશ્વર છે. ઈશુ પાલને, ઇટ પાલને એવી ધાતુ છે. તો એ જે પાલન કરે છે, અને પાલન કરવા માટે બધા જ સદગુણોની જરૂર છે.
બરાબર. કારણ કે તમને આપણને ખબર છે કે એક નાનકડું બાળક તો જવા દો, પણ આપણે પેટ રાખ્યું હોય તોય આપણને કેટલી બધી એના માટે એની માટે ભાવનાઓ, વસ્તુઓ, એક ત્યાગ કરવાની શક્તિ, બધું જ જોઈતું હોય છે. તો પાલન કરવું કઈ સહેલું નથી. એટલે વિશ્વેશ્વરમ, જે વિશ્વનું પાલન કરે છે. અને આ પાલન કેવી રીતે થાય છે કે જે અનંત અનંત મૂર્તિ, એ અનંત મૂર્તિ. એને ક્યાં શોધવાનો ઈશ્વરને? કઈ શોધવા ના જશો, જ્યાં જ્યાં જુઓ ત્યાં એ જ છે, અનંત મૂર્તિ. એટલે કે પેલું મંત્ર ઉપનિષદ કહે છે કે તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એણે સર્જન કર્યું અને એમાં પ્રવેશી પણ ગયો. પ્રવેશી ગયો એનો અર્થ કે જે વસ્તુઓ તમે જોઈ શકો છો એ બધામાં એ છે. માત્ર ચેતનમાં છે? ના, ચેતન અને જડ વિભાગ તો આપણે આપણા સમજ માટે ઉભા કરેલા છે. શાસ્ત્રમાં ક્યાંય જડ ચેતનનો ઉલ્લેખ નથી. એ તો કે છે કે બધું જ સત ચિત આનંદ સ્વરૂપ છે. એટલે બહુ પ્રાઇમરી લેવલ પર જડ અને ચેતન કહેવાય. જ્યાં ચૈતન્ય વ્યક્ત નથી થયું એને આપણે જડ કહીએ છીએ, પણ ચૈતન્ય તો ત્યાં છે જ. અને ચૈતન્ય છે એટલે સચ્ચિત આનંદ સ્વરૂપ જે છે એ સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા છે, સચ્ચિદાનંદ રૂપે. એવું જે સૃષ્ટિના ઉપાદાન કારણ છે, જે નિમિત્ત કારણ છે એટલે કે ઇન્ટેલિજન્ટ કોઝ છે, જે સૃષ્ટિ રૂપે વ્યક્ત થયો છે અને સૃષ્ટિનું સંચાલન પણ કરે છે, એવા જે છે એ. હવે આટલું બધું કામ કરવાનું હોય, જેમ કે અમે ધારો કે આ કરતા હોય છે, આટલું 40 જણનું વ્યવસ્થા ગોઠવવાની, તો કેટલું કામ કરવું પડે અને કેટલું બધું ટેન્શન. તો એને બંધન તો લાગે ને. હવે આ કરવાનું છે, હવે આ કરવાનું છે, હવે આનું બોલાવવાનું છે અને આમ કરવાનું છે. તો આ પરમાત્માએ તો આખા સૃષ્ટિની બધાની ચિંતા કરવાની, આને ખાવા મળ્યું કે નહીં, આને મળ્યું કે નહીં, આને મળ્યું કે નહીં, પેલી કીડીને મળ્યું કે નહીં, બધી વિચારાની ચિંતા કરવાની. કેટલું બધું બંધન. ના, બંધન નથી. કેમ? નિર્મુક્ત બંધનમ, એને તો કોઈ બંધન નથી. મુક્ત છે, નિર્મુક્ત બંધનમ. એને વ્યવસ્થા જ એવી ગોઠવી દીધી. એટલે આપણે કહીએ છીએ કે પરમેશ્વરને ક્યાં જોવા? પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે ઓર્ડર્સ ઇન ધ યુનિવર્સ ઇઝ પરમાત્મા. જે કોઈ ઓર્ડર છે, દાખલા તરીકે કર્મનો સિદ્ધાંત, બરાબર, અથવા ગુરુત્વાકર્ષણનો નિયમ, આપણે ઉપર ફેંકીએ ને ઉપર જ જતું રહે તો પાછું ના આવે હાથમાં, અને એટલે તો પકડી રાખવાની તકલીફ. એટલે જે કોઈ નિયમો છે એ નિયમો એવા બનાયા છે. આપણા સરકાર તો 70 વર્ષના અનુભવ પછી પણ, અને દુનિયાના આટલા બધા દેશોના અનુભવની એમને માહિતી હોય છતાંય એવા ઇન્કમ ટેક્સના નિયમ બનાવી નથી શકતા કે કોઈ છટકી જ ના શકે. ગમે તે નિયમ બનાવે ને આપણે બારી શોધી જ કાઢે. પરમાત્માના નિયમોમાં કોઈ બારી આપણને જડતી નથી. એવા જે નિયમો એને બનાયા છે એ રૂપે એને આપણે જોઈ શકીએ છીએ. એને કોઈ બંધન નથી. નિર્મુક્ત બંધનમ. એક વિદ્વાને એના આ સમજાવવા માટે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એ કે છે કે પોલીસને પેલા ચોરને પેલા પોલીસ લઈ જતા હોય, બરાબર ને, પકડીને, કે આજુબાજુ હોય પોલીસ અને ચોર હોય ને પછી એને લઈ જતા હોય.
તો પેલો ચોર બંધનમાં છે, આજુબાજુ પોલીસ છે, પણ પ્રાઇમ મિનિસ્ટર આવે તોય આજુબાજુ પોલીસ હોય છે. તો પ્રાઇમ મિનિસ્ટર એ પોલીસના બંધનમાં નથી. આપણે કોઈ જવાબદારી સંભાળવાની હોય તો આપણે બંધનમાં હોઈએ છીએ, પણ ઈશ્વર આપણી બધાની જવાબદારી સંભાળે છે, એ કોઈ બંધનમાં નથી. નિર્મુક્ત બંધનમ. અને આ બંધન છે એટલે જ દુઃખ છે. બરાબર ને? લોકો કહેતા હોય છે કે હવે મારા જવાબદારી છોડી દેવી છે, કારણ કે બંધન હોય ત્યાં દુઃખ જ હોય. તો આ બંધન વગરના જે છે એ કેવા હોય? એ કે છે અપાર સુખાંબુ રાશિમ. એને તો સુખ, અંબુ એટલે નિધિ, મહાસાગર. અપાર સુખ નિધિ છે, એટલે કે અપાર સુખનો એ સ્ત્રોત છે. કોઈ પણ જળ ક્યાંથી આવે છે? આપણી પાસે એક નાનકડું ટીપું પણ જળ ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી. એટલા માટે એને નિધિ કહે છે, તિજોરી છે, ત્યાંથી જ આવે બધું. કેવી રીતે ત્યાંથી આવે? બરાબર છે. હવે તો આપણે તો બધું સહેલું છે ને. તો બધા જ જળની જેમ ઉત્પત્તિ એ સમુદ્રમાંથી થાય છે, એમ સર્વ આનંદની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? આ ઈશ્વરમાંથી. અને એટલે આગળ શાસ્ત્ર આપણને કહેવાનું છે કે કોઈ પણ વિષય સુખ હોય એ પણ ખરેખર તો આ પરમાત્માનું જ, ઈશ્વરનું જ, બ્રહ્મનું જ સુખ છે, એ જ આનંદ છે. એટલે જે કોઈ આનંદ થાય એ આનંદ વિષયમાંથી ભલે આવતો દેખાય, પણ ખરેખર તો એ સ્વરૂપ આનંદની જ વ્યક્તિકરણ છે, એ જ વ્યક્ત થાય છે. એટલે એ કેવો છે? સુખાંબુ રાશિમ. અને એ આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે કહ્યું. બરાબર? હવે બધે જ છે એનો અર્થ કે સત, અસ્તિત્વ. સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આનંદ તો જ હોય જો જ્ઞાન હોય. અજ્ઞાન આપણને, નાનામાં નાનું અજ્ઞાન આપણને કઠે છે. નાનામાં નાનું, અહીંયા નીચે હું હાથ નાખીને કંઈક કાઢું તો તમને તો નીચે શું મૂક્યું હશે? કારણ કે બહાર તો પડદો લગાડી દીધો છે, દેખાતું નથી. નાનામાં નાનું અજ્ઞાન પણ આપણને પૂર્ણ સુખ અનુભવ કરવા દેતું નથી. એટલે એ કેવો છે? બોધ ઘનમ. બોધ સ્વરૂપ છે. અને ઘન એને જ આપણે કહીએ છીએ જે પોરસ ના હોય, જે અંદર એમાં કાણા કાણા ના હોય, એને જ ઘન કહેવાય. એટલે કે એમાં બીજું કોઈ મિશ્રણ નથી, એક જ વસ્તુ છે, એમાં કશાનું મિશ્રણ નથી. એવું જે જ્ઞાન છે એ જ્ઞાન વિમલ છે. એ જ્ઞાન વિમલ છે. કેમ જ્ઞાન વિમલ છે? કારણ કે આ જ્ઞાન હંમેશા અહંકાર ઉત્પન્ન કરનાર હોય છે. ભગવાનને અહંકાર નથી, રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ, અહંકાર, અહમ વૃત્તિ જ્યાં વચ્ચે નથી આવતી, એવું વિમલ, વિમલ બોધ ઘનમ શ્રી વલ્લભમ. અને શ્રી, શ્રી એટલે લક્ષ્મી. એટલે આપણને ટ્રાન્સલેશન કરી આપ્યું છે લક્ષ્મીપતિ, પણ આપણને ખબર છે કે અષ્ટલક્ષ્મી, બધી પ્રકારની જે સુખ છે એને લક્ષ્મી જ કહેવાય છે. ગૃહલક્ષ્મી, વરલક્ષ્મી, સંતાન લક્ષ્મી, પછી વૈભવ લક્ષ્મી, ઓકે, પછી જે ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, સ્વાસ્થ્ય, ઇવન આપણું સ્વસ્થતા એ પણ લક્ષ્મી છે. તો આ બધી જે લક્ષ્મી છે એ લક્ષ્મીના જે પતિ છે. એટલે
એ લક્ષ્મી આપણી પાસે ત્યારે જ હોય જ્યારે એ પતિ પ્રસન્ન હોય. અને એટલે લોકો એમ કહે છે કે આપણે એ લક્ષ્મીપતિનું ધ્યાન કરીએ તો લક્ષ્મીપતિ આવે તો સાથે લક્ષ્મી આવવાની જ છે. નારાયણ કોઈ દિવસ એકલા આવતા નથી. એટલે લક્ષ્મીપતિ વિમલ બોધ ઘનમ નમામી, એટલે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જે છે તે. સર્ગ સ્થિતિ પ્રલય હેતુમ અચિંત્ય શક્તિમ વિશ્વેશ્વરમ, જે વિશ્વના શાસક છે અને શાસક હોય એની જ પાસે આપણા સુખ દુઃખનો આધાર છે. એટલે આપણે કહીએ છીએ રામ રાખે તેમ રહીએ, ઈશ્વર રાખે એમ ઈશ્વરની ઈચ્છા. હવે ઈશ્વર કઈ એની ઈચ્છાથી આપણને દુઃખ નથી આપતો. ઈશ્વર એની ઈચ્છાથી આપણને દુઃખ આપતો નથી. ઈશ્વરને તો આપણે બધા સરખા છીએ. એક જણને દુઃખ આપે ને એકને સુખ આપે એવું કેવી રીતે કરે? એને થોડો ભગવાન કહેવાય. એટલે એ આપણા કર્મ પ્રમાણે મળે છે. કૌશિતકી ઉપનિષદ કહે છે કે જો વ્યક્તિનો ઉત્કર્ષ કરાવવો હોય પ્રારબ્ધ અનુસાર, ઓકે, પ્રારબ્ધ તો ભગવાને ગોઠવેલો નિયમ છે. ભગવાન પોતાના નિયમમાંથી ચલિત થતા નથી. એટલે પ્રારબ્ધ અનુસાર ઉત્કર્ષ કરાવવો હોય તો એની પાસે સત્કર્મ કરાવે છે. સત્કર્મ કરવાથી આનંદ જ થાય છે. અને જેનો અપકર્ષ કરવો હોય, જેનો ઉન્નતિ ના કરવી હોય, એને પ્રારબ્ધ અનુસાર જો એવું હોય તો એની પાસે એ દુષ્કર્મ કરાવે છે. આ ઉપનિષદ કહે છે કે આપણો જો ઉત્કર્ષ કરાવવાની પરમાત્માની ઈચ્છા હોય તો આપણી પાસે સત્કર્મ કરાવે છે. કાલે સ્વામીજીએ કહ્યું ને કે આપણો ઉત્કર્ષ થવાનો હોય તો જ પ્રારબ્ધ અનુસાર, ઓફકોર્સ પ્રારબ્ધ અનુસાર આપણો ઉત્કર્ષ થવાનો હોય તો જ આવું જ્ઞાન પ્રાપ્તિ જેવું સત્કર્મ, તીર્થ ક્ષેત્રમાં રહેવા જેવું સત્કર્મ આપણાથી થાય. અને આપણો અપકર્ષ થવાનો હોય તો કોઈક કુબુદ્ધિ સૂજે અને કોઈક અપકર્ષ થાય એવું દુષ્ટ કૃત્ય આપણાથી થાય, એવું વ્યવસ્થા છે. અને એટલા માટે એને ઈશ્વર કહ્યો. એટલા માટે વિશ્વેશ્વરમ વિદિત વિશ્વમ, જેને બધું જ્ઞાન છે, એ અનંત મૂર્તિમ નિર્મુક્ત બંધનમ અપાર સુખાંબુ રાશિમ શ્રી વલ્લભમ વિમલ બોધ ઘનમ નમામી. એટલે આજે માત્ર પ્રાર્થનાથી જ આપણે, આ પ્રાર્થના પણ અડધી થઈ છે, પણ તો એ તે પ્રાર્થનાથી આપણે આપણું સ્વાધ્યાયનું સમાપન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.